નમસ્કાર, મારું નામ ભીમજી છે. આજે આપણી સાથે પધારે છે સાહેબ શ્રી નેશનલ લેવલે રમી ચૂક્યા છે. આજે આપણે તમારી તાલીમ, રૂટીન અને યાદગાર મેચ વિશે ચર્ચા કરીશું. સાહેબ, તમે તમારો પરિચય આપશો. મારું નામ વસાવા રાકેશ કુમાર દીપસિંહભાઈ વસાવે. અત્યારે શ્રી સરકારી માધ્યમિક શાળા દેવીસર તાલુકો નખત્રાણા કચ્છ ખાતે હાઈસ્કૂલના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હું નર્મદા જિલ્લાથી બિલોંગ કરું છું. તમારી દૈનિક તાલીમ રૂટીન કેવી છે? હવે મારી દૈનિક તાલીમની વાત કરું તો જે છે અત્યારે એક દેવીસર ગામમાં રહું છું. તો ત્યાં અમારી પાસે પહેલાં જે ગ્રાઉન્ડ હતું નહીં, મારી પાસે જે પોલીસ અને જે કોન્સ્ટેબલ કે અન્ય ફોરેસ્ટની પરીક્ષા તૈયાર કરતા વિદ્યાર્થીઓ હતા, એમના સપોર્ટથી અત્યારે મેં દેવીસર ગામમાં ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું છે. હવે સાથે સાથે એ વિદ્યાર્થીઓ હતા તો અમે ભેગા પ્રેક્ટિસ કરતા. સાંજના સમયે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમે તાલીમ કરતા. અલગ અલગ પ્રકારનું દરરોજ શિડ્યુલ હતું અમારું. પરંતુ હવે જે ઉનાળો આવ્યો એટલે ગરમીને લીધે હવે મારું શિડ્યુલ સવારે મોર્નિંગમાં 5 થી 7 સુધી પ્રેક્ટિસ સેશનમાં જોડાવું છું. અને તમે કયા રમતમાં રાજ્ય લેવલે કે રાષ્ટ્રીય લેવલે રમ્યા છો? મારી વાત કરું તો મારું પ્રોફેશન ટીચર મારું પ્રોફેશન છે, પરંતુ મારું પેશન જે કહેવાય એ મારું સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સ બાબતે મને એટલો બધો પ્રેમ છે કે લગભગ મોટાભાગની બધી જ રમતો રમી ચૂક્યો છું. મેન વાત કરું તો મારી મેન ગેમ એથ્લેટિક્સ છે. સાથે સાથે હું હોકીમાં રમ્યો છું અને હોકીમાં તો મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. ગત વર્ષે મેં કેપ્ટનશીપ કરી છે ગુજરાત ટીમની અને આ વર્ષે હું ખોખોની ટીમમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ પણ રમી આવ્યો છું. અને તમે કેટલા સમયથી કરી રહ્યા છો? અંદાજિત મારા ખ્યાલથી હું 10 વર્ષ પહેલાંથી રમું છું. કે હાઈસ્કૂલ લેવલથી આ સ્પોર્ટ્સ રમતો આવ્યો છું. પરંતુ પહેલાં જે હાઈસ્કૂલ જે છે એ સમયે આપણી પાસે પૂરતા કોચ ન હોય એટલે એટલું આપણને ગાઈડન્સ ન મળ્યું. તો ધીમે ધીમે જેમ જેમ આપણી ઉંમર વધી એમ આપણે થોડાક સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત થયા અને અમને સારા એવા કોચ મળ્યા. અને કોલેજ લેવલે તો ઘણી બધી સુવિધાઓ મળી મને, કે મને રમવાની તકો પણ ઘણી બધી મળી. અને તમે કઈ કઈ કસરતો અપનાવો છો? કસરતોમાં વાત કરીએ તો હું ગ્રાઉન્ડે જાઉં છું તો દરરોજ અઠવાડિયાના 7 દિવસ જે છે દરરોજ પ્રેક્ટિસમાં જોડાવું છું. અલગ અલગ દિવસે કોઈક દિવસે મારું જે ટ્રેનિંગ સેશન હોય એમાં એબીસી એક્સરસાઇઝ હોય, ત્યારબાદ અમુક ડ્રીલ્સ હોય છે, કોઈક દિવસ મારે લોંગ ડિસ્ટન્સ રનિંગ હોય છે, એક દિવસ રોડ રનિંગ હોય છે, ત્યારબાદ મારી સ્પીડ માટે રેપિટેશન લઉં છું. આવી અલગ અલગ પ્રકારની અને સાહેબ, ખોરાકનું તમે કેવી રીતે ધ્યાન લેવો? ખોરાકની વાત કરીએ તો અત્યારે મારી પાસે જે ડ્રાય ફ્રૂટ્સ છે, સવારમાં ડેલી તરત ઉઠીને મારે 5 વાગ્યાનું સેશન એટલે મારે 4:30 કે 4 વાગે ઉઠી જવું પડે, ફ્રેશ થવું. એના માટે હું સૌથી પહેલાં તો હુંફાળું પાણી એક આખો બોટલ કઢાઈ જવાનું. એના પછી મારે જે કેળા છે, ડ્રાય ફ્રૂટ્સ છે, થોડા એનર્જી માટે અને એનર્જી ડ્રિંક અથવા તો થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈ લઉં છું. તરત જ હું ગ્રાઉન્ડે પહોંચી જાઉં. હવે તમારા કારકિર્દીમાં કઈ મેચ તમને બહુ જ યાદ હોય એવી, અને એ મેચમાં કે તમે જે ઇવેન્ટ હોય એનામાં તમારી ખાસ બન્યું હોય એવું કંઈ? મારી પાસે એટલા બધા યાદગાર કિસ્સાઓ છે સાહેબ કે ના પૂછવા. પણ એક મારે જે ડિસ્ટ્રિક્ટ લેવલની હું જ્યારે અમદાવાદ ભણતો ત્યારે રમ્યો તો ખેડા હતી ખેલ મહાકુંભની ટુર્નામેન્ટ. મારા 2 મિત્રો હતા મારી સાથે, એક મુકુંદ ઝા અને અમન. 2 મિત્રો હતા તો અમે મારી ટુર્નામેન્ટ હતી બીજા દિવસે એટલે આગલા દિવસે અમારે નીકળવું જ પડે ગ્રાઉન્ડ પર પહોંચવા માટે. તો અમે નીકળી ગયા ટ્રેનમાં. તો એ વખતે ટ્રેનની કનેક્ટિવિટી પણ ઓછી, કોઈ પણ અમને ઘણી બધી જાણકારીઓ ન હોય. એટલે હતો શિયાળાનો સમય, મોટાભાગની સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય એ શિયાળા દરમિયાન યોજાતી હોય. તો અમે નીકળી ગયા અમદાવાદથી સાંજે અને નડિયાદ જે સિટી છે ત્યાં અમે લગભગ 10 વાગે પહોંચી ગયા રાતે. હતો ફૂલ ઠંડીનો સમય, ફૂલ ઠંડી. તો હવે અમારી પાસે આમ બીજી કાંઈ જ વ્યવસ્થા નહીં. અમે ગ્રાઉન્ડે ગયા, ગ્રાઉન્ડે એન્ટ્રી નહોતી સાંજે. થોડી પાછા અમે રેલવે સ્ટેશન આવ્યા.
રેલવે સ્ટેશને આવે કડકડતી ઠંડી, બીજા દિવસે અમારી ટૂર્નામેન્ટ, અમારી પાસે કાંઈ જ સુવિધા નહીં, બસ અમારી પાસે કપડાં, અમારા પોતાના જે સ્પાઇક્સ હોય, નેલ્સ વાળા હોય, શૂઝ, બીજું કાંઈ અમારી પાસે મેટ હોય પાથરવા માટે, એક્સરસાઇઝ માટે. તો તમે એના ઉપર ત્યાં સૂઈ ગયા અને બહુ કડકડતી ઠંડીમાં મેટ પાથરી નાખ્યું. હવે ઠંડીનું કરીએ શું? હવે આખી રાત આમ અને બાજુમાં અમારી સાથે એક કોન્સ્ટેબલ અથવા કંઈક પોલીસની વર્દી કરેલા ભાઈ હતા, એ થોડા આરામ માટે પડ્યા હતા. એમણે થોડુંક કીધું કે ભલે વાંધો નહીં, તમે અહીં સૂઈ જાઓ, ઠંડીની સામે આપણે રક્ષણ કઈ રીતે મેળવવું. આખી રાત હું તો થોડા આમ સૂઈ ગયો, થોડા બે ચાર ઝોકાઈ લઈ લીધા, પણ જે મારા મિત્ર હતા અને મેચમાં શું ખાસ કર્યું તમારે? હવે આમાં થઈ ગયું કે આખી રાત આમ ઠંડીમાં તૂટવાય. અડધી રાતે અમે આમ આંખ બંધ ન થાય. પછી અમે આમ રાતે તો મેં મનથી મક્કમ કરી લીધું કે આવી ઠંડી સહન કરી તો આવતીકાલે તો મેડલ લઈને જ આવું. જે થાય. પૂરી રાત જાગ્યા પૂરી પણ રાત. છતાંય બીજા દિવસે તમે આ પછી બીજા દિવસે સવારના એ પાછા 6-7 કિલોમીટર અમારી ઇવેન્ટ મોર્નિંગમાં ચાલી 6 વાગે. હા. તો 6 વાગે વળી ચાર વોકિંગ કરતા, વોકિંગ ડિસ્ટન્સ 5-6 કિલોમીટર હશે રેલવે સ્ટેશન. તો વોકિંગ કરતા ગયા. બસ મનમાં એક જ નિર્ધાર 3 મિત્રોને નક્કી કરી લીધું કે આજે જે થાય એ મેડલ લઈને જ આવું, બાકી આપણો ધક્કો ફેલ થશે. એ બન્યું એવું નસીબ જોકે કે અમે આમ એ દિવસે અમે 3 મિત્રોએ મેડલ લીધા. વાહ વાહ, સરસ. તમે નેશનલ લેવલે જ્યારે રમવા ગયા ત્યારે તમારી સામે કયા કયા પડકારો હતા? તમે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તમને, અને તેનો તમે કેવી રીતે સોલ્યુશન લાવ્યા? નેશનલ લેવલે કે પછી સ્ટેટ લેવલ રમવા જઈએ તો પહેલો જ પ્રશ્ન અમને ક્યાંક પહેલો ટ્રાવેલિંગનો પ્રશ્ન. ટ્રાવેલિંગનો થાય, ત્યારબાદ જે આપણું રોકાવાનું જે છે ત્યાં રોકાવાની ઘણી બધી પ્રશ્નો થતા હોય, ત્યાં સુવિધાઓ ના હોય. ત્યારબાદ એટલી તો બીજી એક વાત કરીએ તો આપણને ડાયટિંગનો ઘણો મોટો પ્રશ્ન થાય કે બીજે બહાર જવાનું, ત્યાંનું વાતાવરણ અનુકૂળ ના આવે. તો તમે કેવી રીતે પછી પ્રેક્ટિસ કરવાના? પછી હવે અમે અમુક ટુર્નામેન્ટ રમ્યા પછી અમને ખ્યાલ આવી ગયો કે આના માટે આપણે વ્યવસ્થા પોતે જ કરવી પડશે. સરકાર દ્વારા વ્યવસ્થા તો મળતી હોય પરંતુ દરેક ખેલાડી સુધી પહોંચી ન શકે. કે પછી અમે નક્કી કર્યું કે આપણે પોતે કંઈક અમુક વસ્તુઓ જે આપણને જરૂરિયાત છે કે આપણે પોતે એડજસ્ટમેન્ટ કરવી પડશે. તો એ સાથે સાથે મેચમાં રમીએ તો આ નેશનલ કે સ્પોર્ટ્સ લેવલ તો અમારી પાસે કંઈક અમુક જે સ્પાઇક્સ હોય, એથ્લેટિક્સની વાત કરીએ તો સ્પાઇક્સ હોય, કંઈક નેટ્સ નીકળી જાય તો આમ ઘણી બધી ઇન્જરી થતી. નેટ્સ એટલે નેટ્સ નીકળી જાય અથવા તો કંઈક પણ એ થાય, સ્પાઇક્સ પહેરી એટલે કે ઇન્જરી થવાના ફૂલ ચાન્સીસ હોય. ખોખોની ટુર્નામેન્ટ અત્યારે જ રમી જી જી. એના એટલે સ્પર્ધામાં તમારે ક્યારે ઇન્જરીઓ થતી હોય છે. ઇન્જરી થવાના ઘણા બધા ચાન્સીસ હોય. અને સંસાધનોનું શું છે? સંસાધનો પૂરતા તમારી પાસે હોય છે કે એનો અભાવ હોય છે? સંસાધનો તો જો આપણે રમવા જઈએ તો પહેલી પ્રાયોરિટી આપણે એ જ રાખવી કે આપણે પોતે જ વ્યવસ્થા કરવી. સરકાર કે બીજી વ્યવસ્થા કરે પણ અમુક જે આઇટમો છે એ ડેમેજ પણ હોઈ શકે. એટલે એનામાં ઇન્જરીનો આપણે આખું વર્ષ મહેનત કરીએ ક્યાંક એક સેકન્ડ માટે આપણને ઇન્જરી થાય એટલે આપણે આખો જે મહેનત જે છે એ કરતા જાતી. અને તમે નવા ખેલાડીઓને શું સલાહ આપશો જે તમે સફળતા હાસિલ કરી છે તો બીજા લોકો પણ કરી શકે? નવા ખેલાડીઓને આપણે એટલું જ કહીશું કે આમ ઘણી બધી જે સોશિયલ મીડિયા છે એમાં તમને ઘણું બધું જાણવા મળશે. ઘણી બધી નેગેટિવ વાતો પણ મળશે. એમ કહેશે કે આમાં સ્પોર્ટ્સમાં કેરિયર નથી કે આમ કાંઈ તમને આમ આગળ ન વધી શકો. આ વસ્તુ હું કહું તો તદ્દન ખોટી. આપણે આમ જાણીએ છીએ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એ આપણે જેટલી પણ પ્રેક્ટિસ કરશું, સતત પ્રેક્ટિસ સાથે જોડાયેલા રહેશું તો 100% આપણને જે છે આપણું રિઝલ્ટ કે પરિણામ અવશ્ય મળશે. એટલે આપણે નવા ખેલાડીઓને એ જ કહીશ કે તમે સતત ગ્રાઉન્ડ સાથે જોડાયેલા રહો. તમે કંઈક જે છે પોતાના સ્પોર્ટ્સને આધારે તમે નેશનલ લેવલ કે સ્ટેટ લેવલ રમશો. અત્યારે તો આપણી ગવર્મેન્ટ જે છે અમુક સ્પોર્ટ્સ કોટાને અત્યારે ભરતી પણ કરતી હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે આપણી દીકરીઓ પણ જે મેડલ જીતી હતી એમને ડાંગ જિલ્લાની એક દીકરી છે એમને ડીવાયએસ પોસ્ટ પણ આપી, સરિતા ગાયકવાડ. એટલે સ્પોર્ટ્સ સાથે જો એકવાર તમે જોડાયેલા રહ્યો તો તમે સતત મહેનત કરો. બધી વસ્તુ ખ્યાલ રાખવાની, પ્રેક્ટિસ કરવાની, ડાયટિંગનો ખ્યાલ રાખવાનો, મેડલ મળશે અને તમારું ભવિષ્ય ઉજળું બની શકે. તમે તમારું સમય આપ્યું એ બદલ તમારો સાહેબ ખૂબ ખૂબ આભાર. અને જીવનમાં તમે આગળ વધો અને રાષ્ટ્રીય લેવલે રમ્યા, આંતરરાષ્ટ્રીય લેવલે અને ઓલિમ્પિકમાં જાઓ એવી અમારી શુભેચ્છા. ધન્યવાદ.